જડકલા ગામે રહેતા રત્ન કલાકારે પોતાના ઘરે સોલાર પેનલ ફિટ કરાવી લાઇટ બિલ ઝીરો કર્યું. હાલ જોઈએ તો અનેક લોકો પોતાના ઘરે સોલાર ફિટ કરાવીને લાઇટ બિલ ઝીરો કરી રહ્યા છે. ખાસ કરીને સરકાર દ્વારા સોલાર ઉર્જાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના કારણે સામાન્ય લોકો માટે પણ સોલાર પેનલ લગાવવી સરળ બની છે. સરકાર દ્વારા સોલર પેનલ લગાવવા માટે સબસિડી, લોન અને વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. યોજનાઓના કારણે મધ્યમ અને નાની આવકવાળા પરિવારો પણ સોલાર અપનાવી શકે છે અને પોતાનું બિલ ઝીરો કરી શકે છે. હાલો, મારું ગામ જડકલા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. અને હું હીરાનો ધંધો કરું છું અને ખેતી કરું છું. અને મારા ઘરે બહુ બિલ આવતું હતું, લાઇટ બિલ વધારે, વોશિંગ મશીન ને કપડાં ધોવાનું બધું વાપરતા હતા. એટલે બિલ વધારે પડતું આવતું હતું, એટલે મેં ઋતિકભાઈને વાત કરી, તે સોલાર નાખી દીધું ને સોલાર ફિટ કરી દીધું. કઈ કઈ ઘરે વસ્તુ વાપરો છો? અગાઉ કેટલું બિલ આવતું હતું અને અત્યારે કેટલું બિલ આવે છે? 3-4 હજાર રૂપિયા 2 મહિને બિલ આવતું હતું અને હવે તો કઈ આવતું નથી, ઝીરો થઈ ગયું. ઘરે કઈ કઈ વસ્તુ વાપરો? વોશિંગ મશીન વાપરું ને કપડાં ધોવાનું ઓલું ગીઝર વાપરું છું ને દળવાની ઘંટી ને નળની મોટર વાપરું છું અને 5 પંખા વાપરું છું. હાલ જોઈએ તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો સોલાર પેનલ લગાવી લાઇટ બિલ ઝીરો કરી રહ્યા છે. આ ઉપરાંત જમા થતા યુનિટનું તેઓને વળતર પણ આપવામાં આવી રહ્યું છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જડકલા ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ બારૈયા, જેઓ હાલ રત્ન કલાકાર છે, તેઓ પોતે દર મહિને 12,000 રૂપિયાથી લઈને 15,000 રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે, પરંતુ તેની સામે 4,000 કરતાં પણ વધુનું લાઇટ બિલ આવતું હતું. આ બાબતે તેઓએ સોલારની દુકાન ધરાવતા તેઓના ભત્રીજાને વાત કરી હતી. તેઓની સલાહ લઈને ધર્મેશભાઈએ પોતાના ઘરે સોલાર પેનલ લગાવી છે. આ સોલાર પેનલ ફિટ કરાવી, જેમાં સરકાર દ્વારા ધર્મેશભાઈને 78,000 રૂપિયાની સબસિડી આપવામાં આવી છે. આ ઉપરાંત તેઓને જે યુનિટ જમા થઈ રહ્યા છે તેઓનું વળતર પણ તેઓને આપવામાં આવશે. હાલ તેઓ પોતાના ઘરે ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, પંખા, લાઇટ વગેરે ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે. મારું નામ બારે ઋત્વિક છે. મારે ચામુંડા સોલાર જેસરમાં દુકાન છે. મારા કાકાને 4,000 થી 5,000 જેવું લાઇટ બિલ આવતું અને મેં રેઝોન કંપનીનું એને સોલાર ઇન્સ્ટોલેશન કરાવેલું છે અને એને 1,50,000નું કોટેશન આવ્યું હતું. એમાંથી તેને PM સૂર્યઘરમાં પોર્ટલમાં અરજી કરીને 78,000ની સબસિડી આવી હતી. એટલે એને 72,000માં મળવા પત્ર થયું સોલાર, અને એનું લાઇટ બિલ અત્યારે ઝીરો છે અને પ્લસ GEBમાં યુનિટ જમા આવે છે. ઘરે કઈ કઈ વસ્તુ વાપરો છો? વોશિંગ મશીન, પંખા, ગીઝર, LED જેવું વગેરે વસ્તુઓનો ઉપકરણોનો ઇલેક્ટ્રિક બાઇકનો ઉપયોગ કરે છે.